સ્માર્ટ સિટીનું બિરુદ મેળવનાર સુરત શહેરમાં વરસાદની સિઝનના શરૂઆતમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. પહેલા વરસાદમાં જ ખાડાઓ પડતા લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે તંત્ર દ્વારા વરસાદ પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ જે પ્રકારે પ્રથમ વરસાદમાં જ સમગ્ર સુરત શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈ તંત્રની સામે પ્રી મોન્સૂનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કરોડોના ખર્ચે રોડ રસ્તા બનાવવાના ટેન્ડર પાસ કરવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રકારે હાલ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોના રોડ રસ્તાની જે હાલત દયનીય છે, જેના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે, જેને લઈ હાલ લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. ક્યારેક અકસ્માત જેવી ઘટનાઓ પણ આ ખાડાઓના કારણે સામે આવતી હોય છે. અકસ્માત જેવી ગંભીર ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી હોય છે, તેમ છતાં તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. જે પ્રકારે સુરત શહેરમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેથી કહી શકાય કે સુરત શહેરમાં ખાડા નહીં પરંતુ સુરત શહેર ખાડામાં છે. ત્યારે આવો જાણીએ આ બાબતે સુરતના લોકો શું કહી રહ્યા છે. મારું નામ આશીષ રાય છે. સુરત શહેરમાં છેલ્લા 3 દાયકા કરતા પણ વધારે ભાજપનું શાસન ચાલી રહ્યું છે, પણ છતાં જે વરસાદનું સિઝન આવે, વરસાદનું મોસમ આવે ત્યારે પહેલી વરસાદ પડે ને આખા સુરતમાં, અડધા સુરતમાં તો પાણી ભરાઈ જાય છે. હવે ભલે ને સુરતના પોશ વિસ્તાર હોય કે સુરતના ખાડીની આજુબાજુના ને એવા ઝુગ્ગી ઝોપડપટ્ટી વાળા વિસ્તારો બધા એક સરખા થઈ જાય છે ને બધાને એક સરખી હાલાકી ભોગવી પડે છે. હવે એનું મુખ્ય કારણ એ છે કે આ લોકો વિકાસ કહે છે કે સુરત શહેર જે છે એ સ્માર્ટ સિટી બની ગઈ છે, પણ આ સ્માર્ટ સિટી હોય ને વરસાદના જે 4 મહિના હોય એ 4 મહિનામાં પોશ વિસ્તાર હોય કે ઝુગ્ગી ઝોપડપટ્ટી વાળો વિસ્તાર હોય બંને સરખું થઈ જાય છે. તો એના માટે જવાબદાર કોણ? છેલ્લા 3 દાયકા કરતા પણ વધારે જો એક સરખું શાસન ચાલી આવ્યું હોય તો આ લોકો શીખે છે શું? આપણે અત્યારે વરસાદ પડે તો પાણીમાંથી રસ્તો શોધવો પડે છે, તો એના માટે જવાબદાર કોણ? આખું જે અહીંયા જે તંત્ર છે એ કમિશન વાળું થઈ ગયું છે. એ કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન લે છે એટલે એ લોકોને કઈ બોલી શકતા નથી, અને એક વરસાદ પડે એટલે બધી જગ્યાએ ખાડાઓ ભરાઈ જાય છે. અને એ જે વરસાદમાં ખાડીનું પૂર આવે એના લીધે બધી જગ્યાએ ગંદકી ફેલાય છે, અને એ ગંદકીના કારણે બધી જગ્યાએ પછી જે મોસમ બધી જગ્યાએ ગંદકી ફેલાય છે, અને પછી એના પછી માંદગીનું ને બધાની તંદુરસ્તી ખરાબ થાય છે. એ માટે જવાબદાર કોણ? સુરત શહેર મ્યુનિસિપાલિટીનું આટલું મોટું બજેટ છે, છતાં સુરત શહેર જે છે એમાં વરસાદના મોસમમાં આટલા બધી લોકોને હાલાકી ભોગવી પડે છે. તો એના માટે જવાબદાર કોણ? જે અધિકારી છે કે છેલ્લે અહીંયા સુરત શહેરના જે મેયર છે એને દાવો કર્યો કે આ વખતે કોઈ બી જગ્યાએ પાણી ભરાય નહીં, તો પછી હવે આ જે પાણી ભરાઈ ગયું તો એમને દલીલ કરી તો એના માટે જવાબદાર એ પોતે ગણાય અને એમને આના માટે રેઝિગ્નેશન આપવું જોઈએ. આપનું નામ અને જે રોડ રસ્તા પર જે હાલ અત્યારે જે બિસ્માર હાલત થઈ ગઈ છે, ખાડાઓ પડી ગયેલા છે, એ બાબતે અસલમ સાયકલ વાળા કોંગ્રેસમાંથી. અત્યારે સુરત મહાનગરપાલિકાનું 10,000 કરતા વધારેનું વાર્ષિક બજેટ છે, પરંતુ એ બજેટ અત્યારે પ્રી મોન્સૂન કામગીરી હોય ત્યાં વરસાદની ચોમાસાની જે સત્ર ચાલી રહ્યું છે એની અંદર જે સુરતના રસ્તા ઉપર જે ખાડા પડી ગયા છે એના પરથી પ્રસ્થાપિત થાય છે કે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચાર સિવાય, કમિશન નીતિ સિવાય, ગેરરીતિ સિવાય અને વહીવટી તંત્રની બેદરકારી સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. પ્રી મોન્સૂન કામગીરી સાવ નબળી રહી. એના કારણે ચોમાસાના પ્રથમ વરસાદની અંદર સુરતીઓને ભોગવવાનો આવ્યો. લાખો લોકો હેરાન થયા. 50% કરતા વધારે સુરત જળબંબાકાર થયું. ખાડી પૂર આવ્યો એ માનવ સર્જિત પૂર છે, એનું ડ્રેજિંગનું જે કામ થવું જોઈએ થતું નથી, અને એમાં બિલકુલ વહીવટી તંત્ર સાવ નિષ્ફળ ગયું છે, શાસકો નિષ્ફળ ગયા છે. અને અત્યારે તમે જો કે સુરતમાં જે ખાડા પડી રહ્યા છે, રોડ પર જે ખાડા છે, એમ કહેવું પડે કે સુરતમાં ખાડા નથી પરંતુ ખાડામાં સુરત આવી ગયું છે, અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકો કે વહીવટી તંત્ર હોય એ ડાયનોસરની ચામડીના થઈ ગયા છે. એમને કોઈ લોકોની વેદના સમજાતી નથી, લોકોની મુશ્કેલી સમજાતી નથી, અને લોકો જે ત્રસ્ત રહે છે, અમે લોકોને એટલું જ કહે છે કે આ માત્ર શાસકો હોય કે વહીવટી તંત્ર દેખાડાનું રાજકારણ કરે છે. બાકી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ સાવ નિષ્ફળ ગયા છે. રૂપિયા 10,000 કરતા વધારેનું બજેટ છે, ઓન પેપર બજેટ છે. એના રૂપિયા જો ખર્ચ પણ થતા હશે તો ક્યાં ખર્ચાય તે સમજાતું નથી, અને માત્ર એમના પાર્ટી ફંડ કોન્ટ્રાક્ટરો પાસેથી લેતા હોય
એટલે સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટરને કઈ બોલી ના શકે, એની સામે એક્શન ના લઈ શકે. એટલે આ ખાડાની જે સમસ્યા છે દર વર્ષથી થઈ ગઈ છે. છેલ્લા કોન્સ્ટન્ટ 3 વર્ષથી આ ખાડાઓની સમસ્યાથી સુરત શહેર ત્રસ્ત છે. આપણે એટલી જ અપેક્ષા રાખીએ, અધિકારીઓને અમે એટલું જ ચેતવીએ છીએ કે અધિકારીઓને પહેલી એની ફરજ નિભાવવાની જોઈએ, અને જે અધિકારીના કાર્યક્ષેત્રમાં રોડ ખાતું આવતું હોય, એ ચાહે ઝોનનો ડેપ્યુટી ઇજનેર કે રોડ ખાતાનો હોય, એની જવાબદારી ફિક્સ કરવી જોઈએ. આસિસ્ટન્ટ ઇજનેરની જવાબદારી ફિક્સ કરવી જોઈએ. 4 અલગની જવાબદારી ફિક્સ થાય તો જ આનું કાયમી નિવેડો થાય. બાકી આમ ઉપર છેલ્લું કામ કરવામાં આવશે કે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે કે અધિકારીને સોગંદ આપવાથી એ કામનું નિરાકરણ નહીં આવે. એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રજાના પરસેવાના રૂપિયા ખાડામાં ના જાય, પાણીમાં આમને આમ ના વહી જાય, લોકોની મુશ્કેલીનું કાયમી નિરાકરણ આવે એવી અપેક્ષા આપણે રાખીએ છીએ.